વિદ્યાર્થી મિત્રો, આપણે સંકલિત જંતુ અને રોગ વ્યવસ્થાપન વિશે માહિતી મેળવી છે. હવે આપણે જે સોલેનેસી ફેમિલીઝ છે એ પાકોમાં જીવાત રોગ વ્યવસ્થાપન કઈ રીતે કરવું. તો પહેલાં આપણે સૌપ્રથમ તો આપણે જંતુ છે, રોગ છે એ કયા પ્રકારના છે તેમના વિશે માહિતી મેળવી સેશન 1 અને સેશન 2માં. હવે આપણે સેશન 3માં જે સોલેનેસી ફેમિલીના પાકોમાં સંકલિત રોગ અને જીવાતનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તે અંગે થોડી માહિતી મેળવીએ. તો સૌપ્રથમ સંકલિત જીવાત વ્યવસ્થાપન મતલબ કે IPM. તો એ છે તો કે સંકલિત જંતુ વ્યવસ્થાપન શું છે? તો જે પાકના જંતુ નિયંત્રણ માટે એક કુશળ સસ્તો અભિગમ છે. કુશળ અને સસ્તો અભિગમ છે આ સંકલિત જંતુ વ્યવસ્થાપન. તેમના માટે શું કરવું? તો કે આમાં જંતુ નિયંત્રણની લગભગ બધી જ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાકૃતિક જંતુનાશક દવાઓ, ફાયદાકારક જંતુ, વિશિષ્ટ ખેતીની રીતો, અને ત્યાં સુધી કે રાસાયણિક જંતુનાશક દવાઓનો યોગ્ય અને સમય પર યોગ્ય માપ સામેલ છે. અને IPMની કેટલીક વ્યવહારિક પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંની પદ્ધતિઓ છે સાંસ્કૃતિક પદ્ધતિ, ભૌતિક પદ્ધતિઓ, યાંત્રિક પદ્ધતિ, વ્યવહારિક પદ્ધતિ, જૈવિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે પરંપરાગત સંસ્કૃતિ તેમને સમજીએ. તો પરંપરાગત કૃષિ વિજ્ઞાન પદ્ધતિનો ઉપયોગ તેમના પ્રયોગ સમય દરમિયાન અથવા તો વિધિની સામાન્ય સંશોધન દ્વારા જંતુ સંક્રમણને ઓછો કરવા માટે કરી શકાય છે. આમ આ કામ એક અવરોધક વિધિ છે અને ખેતરની તૈયારીથી લઈ અને લણણી અથવા તો લણણી પછીના ખેતરના સંચાલન એક જંતુ પ્રજાતિ અન્ય વસ્તીને ઓછી કરી શકે છે. ત્યારબાદ તેમાં પ્રતિરોધક ખેતી પેટા પ્રકાર કહ્યું છે કે પ્રતિરોધક ખેતી કઈ રીતે કરવી જોઈએ. તો વિશિષ્ટ ખેતર માટે અનુશંસિત કીટ કે રોગ પ્રતિરોધક જાતોને ઉગાડવી જોઈએ. તેમાંની પ્રથમ છે મરચાં. તો તે છે પૂસા સદાબહાર જાત છે. તે હવા પ્રદૂષણ અને થ્રિપ્સ માટે પ્રતિરોધક છે. અને કાશી ગૌરવ જાત છે, એ પણ થ્રિપ્સ માટે સહિષ્ણુષ્ણ જાત છે અને ફળોના સડા માટે પણ પ્રતિરોધક જાત છે. અહીં કહ્યું છે કે પ્રતિરોધક ખેતી કરવી જોઈએ. ત્યારબાદ ટામેટામાંની જાત જોઈએ કઈ કઈ છે. તો કાશી અમાન જાત, લીફ કર્લ અને કાશી અભય એ પ્રતિરોધક છે. લીફ કર્લ માટે એક સહિષ્ણુષ્ણ છે. પછી રીંગણ છે. તો પંત સમ્રાટ એ ફળ છેદકના ડાળી છેદકનું માધ્યમ છે. ત્યારબાદ છે કે સ્વચ્છ ખેતી. તો સ્વચ્છ ખેતી કઈ રીતે આપણે કરવી જોઈએ. તો પાકની લણણી પછી અનિચ્છનીય પાકની જે દાંડીને નષ્ટ કરો. જેવી રીતે પાકની સિઝન આવે છે અને પછી કોળાની વેલ હોય તે પેટન્ટ માકડની વસ્તીને મારી આપે છે અને તે સ્વચ્છ ખેતી. અને ત્યારબાદ ખેતી કરવાની કહીએ છે. તો ખેતીમાં કયા કયા કાર્યો હોય છે. તો કે ઊંડી ખેડ છે, ઇન્ટરકલ્ચરલ ઓપરેશનથી જીવાતને રહેવાની અવ્યવસ્થા જેવી કે શૈનકૃમિ, ડંખવાળા જંતુ, છેદક, સફેદ ઈયળ, ઉધઈ, કુદરતના પ્રકોપ માટે મોલ હોય તેમાં ક્રિકેટ સુધી ફેલાઈ જાય છે અને આ જીવાત સંક્રમણને ઓછું કરવામાં તે મદદ કરે છે.
ત્યારબાદ આપણે વ્યવસ્થાપન બીજું શું કરી શકીએ તો કહે છે વાવણીનો જે સમય છે તેમાં ફેરફાર કરવો. તો કે વાવણી અને રોપણીના સમયમાં પરિવર્તનનો હેતુ યજમાન અને જંતુની વચ્ચેના સુમેળમાં ગરબડ કરવાનો છે. જલ્દી વાવેલું કોળું અને સફેદ સરસવ ક્રમશઃ કોળા, ભમરા, ચાચર અને તે એફિડના હુમલાથી શું થાય છે તો તે બચી જાય છે. પછી છે ઇન્ટરક્રોપિંગ એટલે કે આંતરપાક. તો આ સૂક્ષ્મ જંતુઓને તેમના ઓછા અનુકૂળ બનાવી કેટલાક જંતુઓની ઘટનાઓને ઓછી કરવામાં મદદ કરે છે. બીજો પોઈન્ટ છે કે આ એક જ પ્રજાતિના છોડની વચ્ચે જીવાતોને મુક્ત આવન જાવનમાં અવરોધ ઊભો કરે છે. ત્રીજો પોઈન્ટ છે ટામેટાની સાથે કોબીજના આંતરપાકથી ડાયમંડ બેક મેથનું સંક્રમણ છે તે ઓછું કરી શકાય છે. જ્યારે મેરીગોલ્ડની સાથે ટામેટા ઉગાવીએ છીએ તો ફળછેદક અને નેમેટોડ કૃમિની તપાસ કરવામાં તે આપણને ઉપયોગી થાય છે. તો આવી રીતે જે પાક છે તો તેમની સાથે સાથે તેમનું જંતુ નિયંત્રણ પણ થઈ જાય છે. આથી તેમના આંતરપાક સાથે તમે ધારો કે ટમેટાની સાથે મેરીગોલ્ડ વાવેલું, ગલગોટા વાવેલા છે તો તમારે ફળછેદક અને નેમેટોડનું બી નિયંત્રણ થઈ શકે છે અને તમે બંને પાક એક સાથે લઈ શકો છો. એ એક વધારાનો તમને ફાયદો છે. પછી નો પોઈન્ટ છે પાક ચક્ર. તો પાક ચક્ર છે એ પાકને બદલીને લગાવવાનો અર્થ એટલે કે વર્ષ દરમિયાન છે એ જમીનમાં વિશિષ્ટ ઉગાડવામાં આવતી પાકની શ્રેણીમાં બદલ કરવી. પાકની પરિક્રમા છે એ વધુમાં વધુ 3 થી 7 વર્ષની હોય છે અને એક જ પાક અથવા તો એક જ ફેમિલીના પાકોને એક જ ખેતરમાં વારંવાર ઉગાડવાથી બચો. કે જ્યારે તમે વર્ષ દરમિયાન પાક ઉગાવો છો તો વર્ષ દરમિયાન એક જ પાક લેવો નહીં અને વધારે પડતો એક પાક નહીં પરંતુ પાકને બદલતું રહેવું, પાકનું ચક્રીકરણ કરતું રહેવું. ત્યારબાદ છે કે રીંગણમાં અંકુર અને ફળછેદકના અસ્તિત્વને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રેટુનિંગ એટલે કે છોડના ઉપરના ભાગને કાપીને મૂળને તમે માત્ર જમીનમાં રહેવા દો. તેને રેટુનિંગથી આપણે જે છે તે બચવું જોઈએ. પછી છે કે શાકભાજીની ખેતીની ક્રમિક ખેતીથી બચો. કારણ કે જીવાતો દ્વારા હુમલો કરવા માટે બહુ તે ઢળેલા હોય છે અને લાભ આપવા માટે અસરકારક સુરક્ષાની જરૂરિયાત હોય છે. તો જ્યારે આપણે શાકભાજીની ખેતી કરીએ છીએ એ ક્રમિક ખેતીથી બચવાનું કહે છે કે તમે કોઈ જે પાક છે એ માત્ર ને માત્ર ક્રમાનુસાર તમે એને વાવણી, રોપણી કે તે પાક ના લો પરંતુ દર વર્ષે જુદો જુદો પાક બદલતા રહો. તેનાથી આપણને રીંગણનું અહીં કહ્યું છે કે રીંગણના પાકમાં તમે ક્રમિકથી બચો જેથી તે કોઈ બી જીવાત છે તેમને હુમલો કરી શકે નહીં અને અસુરક્ષાની જરૂરિયાત રહેતી નથી. પછી કહે છે ટ્રેપ અથવા તો ઝાડ. તો ટ્રેપ છે, ફેરોમેન ટ્રેપની અહીં વાત કરવામાં આવે છે. તો આ એક ટ્રેપ છે તો કે મુખ્ય પાકના સાથીના રૂપમાં ઉગાડવામાં આવતો પાક છે. તો જે મુખ્ય પાકથી દૂર જંતુઓને આકર્ષિત કરશે
મતલબ કે જ્યારે તમે ફેરોમેન ટ્રેપ ફિટ કરો છો તો તેમાં લ્યુર ફિટ કરવામાં આવે છે અને એ લ્યુર માદા સ્ત્રીની હોય છે અને એ લ્યુર ફિટ કરી જે જંતુ છે તેમને આકર્ષિત કરે છે અને જે ફેરોમેન ટ્રેપ છે તો તેમાં જે લ્યુર આકર્ષાય છે અને પછી એ ગૂંગળામણથી તેમાં ફિટ થઈ જાય છે અને નીચેની જે પોલિથીન બેગ છે તેમાં તે જમા થઈ જાય છે. આ પ્રકારની ફેરોમેન ટ્રેપનું રચના કરવામાં આવેલી હોય છે. તો અહીં કહે છે કે જંતુઓને આકર્ષિત કરશે કે ડાયમંડ બેગ મોથ, લીફ વેબર, લીફ વર્મ, એફિડસની દરેક ઘટનાઓને ઓછી કરવામાં આવે છે. કોબેજની સાથે પાકના રૂપમાં સરસવ ઉગાડવામાં આવે. તો કે કોબીજના સાથે ટ્રેપના રૂપમાં શું ઉગાડવામાં આવે? કોબીજ ઉગાડવામાં આવે છે. ટામેટાના ફળના પાકમાં ઉગાડવામાં આવતા મેરીગોલ્ડથી ફળછેદકની સરખામણીએ વધુ અસરકારક છે. કંઈ પાકનું પણ કહ્યું છે કે સાથે સાથે તમે ફેરોમેન ટ્રેપ તો મૂકો જ છો, પણ તેમની સાથે સાથે તમે પાકનું આંતરપાક પણ સાથે સાથે સામાન્ય રીતે પાકનું ચક્રીકરણ, પાક આંતરપાક એ વગેરેનું પણ નિયમન કરો, જેથી ટ્રેપની પણ અસર જોવા મળે, સાથે સાથે તમે ઉગાડેલા જે પાક છે તેમાં પણ અસર જોવા મળતી હોય છે. આથી સામાન્ય રીતે તે કુદરતી રીતે નિયંત્રણ થઈ જાય છે અને વધારે પડતું તમારે રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરવો પડતો નથી. પરંતુ અમુક અંતરે જ્યારે રાસાયણિક વધારે પડતા જીવતનો ઉપદ્રવ થઈ જાય છે કે રોગનો વધારો થઈ જાય છે તો ત્યારે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો એ સંકલિત ખેતીમાં વ્યાજબી છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં તે યોગ્ય નથી. હવે કહે છે કે પોષક તત્વ અને જળ વ્યવસ્થાપન. તો અહીં ખાતરોને સંતુલિત રીતે ખેતરમાં નાખવા જોઈએ. નાઇટ્રોજનયુક્ત ખાતરના ઉપયોગથી જેસિડ્સ, વ્હાઇટ ફ્લાય અને નાના જંતુઓ, ચૂસવાવાળા જંતુની ઘટના ઝડપી થાય છે અને આ રીતે પાણીના વધુ ઉપયોગથી બચવું જોઈએ, કારણ કે ભેજ જંતુની વસ્તીને તે વધારે છે. આ સાધનોની મદદથી જીવાતની વસ્તીની અભાવની પદ્ધતિ કરવામાં આવે છે, તેમને શારીરિક રૂપથી અસર કરે છે અથવા તો તેમના ભૌતિક વાતાવરણને વ્યવસ્થિત કરે છે. ત્યારબાદ છે કે આ પ્રયોજન માટે તાપમાન, ભેજ, પ્રકાશ હેરફેર કરવામાં આવે છે, જેવા કે ટ્રેપ, ફેરોમોન લ્યુર, ગરમ પાણીની બોટલ વગેરેનો ઉપયોગ. પછી કહે છે કે યાંત્રિક પદ્ધતિઓ કઈ કઈ છે? તો તેમાંની યાંત્રિક પદ્ધતિ જંતુ નિયંત્રણ છે એ હાથથી ચલાવવાવાળા સાધનો દ્વારા અથવા તો જંતુની વસ્તીના અભાવના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. જીવાતની વસ્તીને ઓછી કરવા માટે ભૌતિક અને સાંસ્કૃતિક પદ્ધતિના સંયોજનમાં યાંત્રિક પદ્ધતિઓ અસરકારક છે. હવે વ્યવહારિક પદ્ધતિઓ એ છે કે જ્યારે તમે જીવાતની વસ્તીને નિયંત્રિત કરવા અથવા તો સિદ્ધિ ઓછી કરવા માટે જંતુજાળનો ઉપયોગ કરો છો. જંતુને આકર્ષિત કરવા માટે તમે પ્રલોભનના રૂપમાં, એટલે કે કેટલાક દ્રશ્ય લાલચ, રાસાયણિક આકર્ષણ અથવા તો ચીકણા પટ્ટા અને ફેરોમેન તમે સ્થાપિત કરો છો. તો આ બધી જે પદ્ધતિઓ છે તે વ્યવહારિક પદ્ધતિ છે. એમાં આપણે જે ફેરોમેન ટ્રેપ શું છે તો કે એ ફેરોમેન ટ્રેપ છે તો એ મધમાખી માત્ર
નર કીટકોને આકર્ષિત કરી શકે છે, કારણ કે જેમાં તે લ્યુર ફિટ કરવામાં આવે છે તો કોઈ બી માદા કીટકને ફિટ કરવામાં આવે છે અને એમાંથી નર કીટકો જે આકર્ષાય છે અને પછી અંતે તેમાં ફેરોમેન ટ્રેપમાં જ મૃત્યુ પામે છે. તો કહે છે કે ટામેટાના ફળછેદક માટે હેલીલ્યુરનો ઉપયોગ કરવો, ભીંડાના ફળછેદક માટે એરીવિટ-લ્યુરનો અને રીંગણના અંકુર માટે લ્યુસિન-લ્યુર મને અને માદા સેક્સ ફેરોમેન તો કે પરાવલંબી ઇન્દ્રિયોવાળી સજીવ જાત છે, એના રૂપમાં ફળછેદક છે તે ફાયદાકારક છે. પછી ફળ માખી છે એની વિરુદ્ધ છે એ મિથાઇલ યુઝેનોલ ટ્રેપનો ઉપયોગ તમે કરી શકો છો. પછી છે મધમાખી જાળનો ઉપયોગ અથવા તો દેખરેખ માટે તો કે 5 ટ્રેપ છે પ્રતિ હેક્ટર દીઠ તેમાં ગોઠવી દેવી અને માસ ટ્રેપિંગ અથવા તો મેટિંગ વિઘટન છે 25 અથવા તો 100 ટ્રેપ પ્રતિ હેક્ટર દીઠ માટે કરવામાં આવે છે. અહીં આપણને ફેરોમેન ટ્રેપનો ઉપયોગ જણાવ્યો છે, તેમના લ્યુર વિશે માહિતી આપી છે અને તમારે કેટલા વિસ્તાર દીઠ તમારે તે ઉપયોગ કરવો જોઈએ તે આપને માત્ર અહીં વ્યવહારિક પદ્ધતિઓનું માર્ગદર્શન આપ્યું છે.